આપણા બાપા આવી રહ્યા છે. હવે કંઈક 81 કે 85 દિવસ બાકી છે બાપાને આવવામાં. ધૂમધામથી લાવવાના છે. વેલકમ ટુ મેડમ ચેનલ में आपका छोटा सा नन्हा सा ऐसा बच्चे से હોય તો આવ્યા છે નવો બ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે, માથું ધોયું છે એટલે તમને એવું લાગતું હશે કે ભાઈ નાહ્યો નથી, પણ નાહીને બેઠો છું. જસ્ટ ઉપર ટી શર્ટ પહેરી છે, નીચે ચડ્ડો પહેર્યો છે, કેમ કે ટ્રેક પેન્ટ ધોવામાં છે. કેમ કે ભાઈ આ છે ને વરસાદના કારણે છે ને ટ્રેક પેન્ટ તો જલ્દી સુકાય નહીં, અને પછી તડકાને લીધે પછી પેલું પેન્ટ પહેરવી ગમે નહીં, એટલે પછી મારે આ જ પહેરવું પડે, ચડ્ડા અને ટી શર્ટ. એવામાં જ ફરું મેં ઘરમાં. બહાર જવાનું હોય ને તો જ હું પેલું શર્ટ અને પેન્ટ પહેરું, બાકી તો નહીં પહેરું ભાઈ. ગરમી કેટલી લાગે મને. હમણાં કેરીનો નાસ્તો કર્યો. હા, હું કેરીનો નાસ્તો કરું, કેમ કે ભાઈ આપણે નાસ્તામાં કંઈ બીજું થાય નહીં, કેમ કે આપણને આપણે ગાંઠિયા ને ફાફડા ને એવું બધું ગમે, એટલે મમ્મી ના પાડે. અને હમણાં કેરીનો નાસ્તો કર્યો છે, કેરી ખાધી ને મમ્મીએ જો કેરી ખાઈને સીધું ગોટલી હૂકવી દીધી છે. હવે છે ને જોઈએ મુખવાસ બનાવે છે મમ્મી ગોટલીનો. એ તો તમે બીજા પેલા યુટ્યુબ પર જોઈને મુખવાસ બનાવવાનો છે, જોઈએ કેવો બને છે. મને તો નથી લાગતો કે બને, કેમ કે એક ગોટલીમાં કેટલો મુખવાસ બને, અને મને ગોટલીનો મુખવાસ ગમતો બી નથી પહેલી વાત તો, એટલે હું ખાઉં બી નહીં મુખવાસ. મને ખાલી પેલો વરિયાળી અને ધાણાદાળનો મુખવાસ ગમે, એ જ ભાવે મને. કે હવે થોડાક જ દિવસોમાં આપણા બાપા આવી રહ્યા છે. હવે કંઈક 81 કે 85 દિવસ બાકી છે બાપાને આવવામાં. ધૂમધામથી લાવવાના છે. આ વખતે અમે મસ્ત થીમ વિચારી છે, અલગ થીમ વિચારી છે. મૂર્તિ નાની હશે અમારી, પણ થીમ આખી અલગ છે. બધું આયોજન બધું આખું અલગ કરવાના છે, એટલે મજા આવવાની છે. અને ફાઇનલી 81 ને 85 દિવસમાં બાપા આપણા ઘરે આવવાના છે, એટલે બહુ જ મજા કરવાના છે. અને આ વખતનું આગમન બહુ જ એકદમ જોર શોરમાં હોવાનું છે, કેમ કે અમે આખું અલગ વિચાર્યું છે. કેમ કે અમે દર વર્ષે મોટી મોટી મૂર્તિ લાવીએ છીએ, તો મેં આ વર્ષે બધા નક્કી કર્યું ગ્રુપના મેમ્બરે કે ભાઈ મૂર્તિ લાવશું તો નાની લાવશું અને કંઈક થીમ પર બનાવીશું. તો મેં થીમ પણ વિચારી લીધી છે, એ થોડાક દિવસમાં ફાઇનલ થઈ જશે, અને પછી અમે મૂર્તિ બુક કરાવી આવીશું. અમને તો પહેલાં મંગલ મૂર્તિ બુક કરાવવાનું છે આજકાલમાં, કેમ કે ભાઈ મંગલ મૂર્તિ અમને જેવી જોઈએ ને એવી નહીં મળતી, એટલે પહેલાં મંગલ મૂર્તિ બુક કરાવવા જવી પડશે અમારે, નાનામાં નાની. અને મંગળ મૂર્તિ તો સાદી જ રાખીશું આપણે, પણ આપણે જે અમે થીમ વિચારી છે તમને જલ્દી આવતા દિવસોમાં તમને ખબર પડી જશે. અમે અમારા મૂર્તિવાળાને ત્યાં જઈશું, એટલે ફાઇનલી ખુશી થાય છે કે હવે બાપા આવી રહ્યા છે. લાગતું હશે કે આ સીઓમ જ એકલો બ્લોગમાં બળબડ કર્યા કરે ગાઈસ, પણ શું કરે, કોઈને મારા બ્લોગમાં આવવામાં ઇન્ટરેસ્ટ નથી. એટલે છે મમ્મી આવે, પણ મમ્મી બી થોડોક આવે મને કે આમાં નહીં લેવાનું, આમ નહીં કરવાનું. એમને એકદમ વ્યવસ્થિત હોય ને તો જ બધું બ્લોગમાં લેવાનું ગમે, ને મને શું જે નેચરલ છે એ વસ્તુ બધી બતાવવાની ગમે, એટલે હું જ બ્લોગમાં વધારે આવીશ. ટેન્શનની લોગની વધારે નહીં આવે. પપ્પા તો આવ જ નથી આવતા. મારા ફ્રેન્ડ હું જે બ્લોગમાં બતાવું ને મારું ફ્રેન્ડ સર્કલ બતાવું, અને હું બતાવું, ને મારી ફેમિલી બતાવું. અને ફેમિલી મારી થોડીક શરમાય છે, પણ ધીમે ધીમે આવી જશે. પણ હમણાં ચલાવી લેજો કે હું બળ હું તમને બતાવું. આ બપોરે મમ્મી કંઈ કામ આપે ને એટલે ભાઈ એટલો કંટ્રોલ આવે ને, કેમ કે ભાઈ તડકો જેટલો છે ને, જો ભરપૂર તડકો છે. હવે ખાલી વરસાદની રાહ જોઈએ છે કે ક્યારે વરસાદ પડે અને ઠંડક થાય, બાકી તો ગરમીના બફારાથી મરી જવાના છે. ખાલી છાશ લેવા આવ્યો છું ગાઈસ, બોલો તો બી એટલો તડકો લાગે છે ને. ਸੁਨੀਆਂ ਸੁਨੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ, ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ, ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ તੈਨੂੰ, તું ਮੈਨੂੰ ભૂલે ના કદે. તો જે કામ માટે આવેલા કામ થઈ ગયું છે. એલપી સવાણી સ્કૂલે આવેલો, રીલ્સ અને એડિટિંગને બધું કરવાનું હતું, તો એના માટે હતું. મિટિંગ હતી સર સાથે, મિટિંગ ફાઇનલ થઈ છે, હજુ ડીલ ફાઇનલ નથી થઈ. એટલે હું છે ને રીલ્સ બી બનાવું છું અને એડિટિંગ બી કરું છું. એટલે કે તમારા ફંક્શન અથવા તો તમારું કંઈ દુકાન હોય તેની રીલ શૂટ કરવાની હોય તો મને કોન્ટેક્ટ કરજો. એન્કરિંગ બી તમને કરી આપીશ. શું લાગ્યું? બિસ્કિટ ખાવું. ભૂખ લાગી તને? આમાં ઘરે આવીને તને ભૂખ લાગે? હા, જા ઉપર જા અને બિસ્કિટ કાઢ લે. ઉપરથી લઈ લો બિસ્કિટ. જો પહેલા ડબ્બામાં જા લઈ લે, જાતે લઈ લે. બધા તીખા બિસ્કિટ છે, તને હવે ભાવે? પાર્લેજી તને ફેવરેટ પાર્લેજી છે? અચ્છો કે હે હવાયેલા બિસ્કિટ ભાવે? હવાયેલા બિસ્કિટ ભાવે તને?
તારો ફેવરેટ બિસ્કિટ આવે એટલે વાવ મારે તને તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. કાલનો જ જમવાનો ટાઈમ થયો છે. 7:45 જ થયો છે. એટલે 7:30 7:45 અમે જમવા બેસી જ જઈએ, કેમ કે પપ્પા આવે એટલે ભૂખ લાગી જાય તરત, એટલે જમવા બેસી જવાનું. 9 વાગે ને તો બહુ ઓવર ટાઈમ થઈ જાય પછી, એટલે 7:30 7:45 વધીને 8 વાગે અમે જમવા બેસી જ જવાનું. તો જમવા બનાવ્યો છે આજે. શું બનાવ્યું છે મમ્મી? આપણે ઢાકેલું છે પણ ગરમ છે, એટલે ગરમ છે. હા રાધો પેલું ભરથું રીંગણનો ઓળો બનાવ્યો છે, રોટલી છે, અને આ સાથે શીરો પણ છે. રાજગરાનો શીરો બનાવ્યો છે મમ્મીએ આજે. શીરો તો અમે ડેઈલી એટલે ચાલુ દિવસમાં ખાતા જ હોય છે. એવું નહીં કે કંઈક પ્રસંગ હોય કે કંઈ ભગવાનનો કંઈ દિવસ હોય ત્યારે જ બનાવવાનો શીરો, એવું કશું નહીં. ચાલુ દિવસમાં બી શીરો બનાવતા જ હોય છે. એટલે જે રાજગરાનો શીરો બનાવ્યો છે મમ્મીએ. હા મમ્મી પંખો ચાલુ નહીં કરે, ગરમીમાં જ રોટલી બનાવ્યા કરે. જઈએ છે દોઢા ક્લાસીસ પર. અમારો લુક જોઈ લો હમણાં, પહેલાં દોઢા ક્લાસીસ જવા પહેલાંનો, પછી કેવા થઈ જવું જોજો અમે. આવજો આનો લુક જોઈ લો. બધા શર્ટ બર્ટ જો એકદમ રેડી છે. મારી ટી શર્ટ બી એકદમ રેડી. મારામાં બધા પસીનું દેખાય, આનામાં દેખાય આજે, કેમ કે આને પેલો લાઇટ પહેરો છે ને એટલે. તો જોઈએ હવે અમારા બંનેનો લુક જોજો પછી. રેડી તો તમને હાલ બતાવો. મેં તમને હમણાં કીધેલો ને, હવે હાલ બતાવજો ખાલી. અને હાલ જો શર્ટનો હાલ જો, આમાં તમને બરાબર દેખાતું નહીં હે, ના પણ દેખાય એમ તમે કેમેરા પકડ જો ને તો મસ્ત દેખાય. જો આખો ભીનો, જો આ પાછા દેખાય, બસ જો આખો ભીનો. હું બી ભીનો છું, મારી ટી શર્ટમાં નહીં દેખાય, આખી ભીની છે. એમ નીચે ને તમને પસીનો બધો બહાર પડે, એટલા ભીના છે અમે. ખતરનાક રહીમાં આજે, પણ આને વિડીયો નહીં ઉતાર્યો છેલ્લે. બાકી બહુ મસ્ત રમેલો છેલ્લે તો ને બગ્યા. છેલ્લે કેવો રહીમાં? એક નંબર રહીમાં ને છેલ્લે તો, એટલે મજા આવી ગઈ. છેલ્લે ડાકડા રહીમાં ને આખો ભાઈ મારા વાળ આખા ભીના થઈ ગયા છે. અને વાળ બી જો કેટલા ભીના. કેમેરામાં બરાબર નહીં દેખાય, પણ બહુ રહીમાં મજા આવી ગઈ.